નમસ્કાર દર્શક મિત્રો, હું છું શાસ્ત્રી રાકેશ મહારાજ જીવ્યાસ. આપની લોકપ્રિય આધ્યાત્મિક અપચક ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સૌપ્રથમ નિહાળીએ આજનું પંચાંગ દર્શન. તો આજે સંવત 2082 શાલિવાન શકે 1948 દક્ષિણાયન વર્ષા ઋતુ પરાભવ નામ સંવત્સર. આજનો શુભ મહિનો છે જ્યેષ્ઠ માસ કૃષ્ણ પક્ષ. આજની તિથિ છે ત્રયોદશ્યાયામ તિથો. આજનું શુભ નક્ષત્ર ભગવાનના જન્મનું નક્ષત્ર રોહિણી નક્ષત્ર સવારે 8:28 સુધી. ત્યાર પછી આજનું નક્ષત્ર છે મૃગશીર્ષ નક્ષત્ર. આજનો શુભ યોગ છે વૃદ્ધિ યોગ. આજનું કરણ છે ગરકરણ. આજે કોઈ પણ બાળકનો જન્મ થાય તો તેમની જન્મની રાશિ આવે છે વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ અને ઉ. એ વૃષભ રાશિ સાંજે 7:05 સુધી છે. ત્યાર પછી કોઈ પણ બાળકનો જન્મ થાય તો તેમની મિથુન રાશિ આવે, જેમના અક્ષર છે ક, છ અને ઘ. તો ચાલો નિહાળીએ દર્શક મિત્રો સાપ્તાહિક રાશિ ભવિષ્ય. તારીખ 12/7/2026 થી તારીખ 18/7/2026 શનિવાર સુધીનું સાપ્તાહિક રાશિ ભવિષ્ય. સૌપ્રથમ આપણે વાત કરીશું મેષ રાશિ, જેમના અક્ષર છે અ, લ અને ઈ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા અને ચોથા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે ખૂબ જ શુભ અને અતિ ઉત્તમ છે. આપની વાણીમાં મધુરતા અને મીઠાશ રહેશે. આપના પરિવારની સાથે બહાર જવાનો યોગ બને છે. પરિવારની સાથે જૂના મતભેદો દૂર થશે. તેમજ આપના ધનની વૃદ્ધિ થશે. સપ્તાહના મિડની અંદર તમારા કાર્યક્ષેત્રની વૃદ્ધિ થશે. તમારું ભાગ્ય હવે તમને સાથ આપશે. જૂના મિત્રોની મુલાકાત થશે. તેમજ આપને આપના ભાઈ બહેનને સાથે કોઈ પણ કાર્ય કરવાથી વિશેષ લાભ અને ફાયદો થશે. સપ્તાહના એન્ડની અંદર આપના માતાને તબિયત બાબત થોડી ચિંતા સતાવે છે, તો એ આપના માતાનું હેલ્થ બાબત થોડી હવે આપને રાહત થશે. તેમજ માતાની સાથે મતભેદ કરવા નહીં, વિવાદો કરવા નહીં, તેમની સાથે ઝઘડો કરવો નહીં. તેમના આશીર્વાદ લેવાથી આપનું મંગળ થશે. જમીન મકાન ભૂમિના કાર્યની અંદર જો આપ પૈસાનું રોકાણ કરવા માગતા હોય તો આ સપ્તાહ દરમિયાન પૈસાનું રોકાણ કરવું નહીં, નહીતર આપની તે જગ્યા પ્રોપર્ટી વહેંચતા વાર લાગશે. આ સપ્તાહ દરમિયાન આપના મનોકામનાઓ બધી પૂર્ણ થશે. તેમજ આપના જે કાર્યો મનની અંદર સંકલ્પ હતા તે આપના સંકલ્પ હવે પૂરા થશે. તો દર્શક મિત્રો, આપના માટે શુભ રંગ છે કાળો રંગ. શુભ દિશા છે પૂર્વ દિશા. શુભ અંક છે 6. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન આપને ફટકડીથી દાંત સાફ કરવાથી અથવા તો ફટકડીનું દાન કરવાથી આપનું મંગલ થશે. આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. હવે આપણે વાત કરીશું વૃષભ રાશિ, જેમના અક્ષર છે બ, વ અને ઉ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી બીજા, ત્રીજા અને પ્રથમ ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે તમારી પર્સનાલિટીમાં નિખાર આવશે. લોકો હવે તમારા તરફ આકર્ષિત થશે. બીજા લોકો માટે તમે મોડલ બની શકો છો. તેમજ વ્યવસાયમાં આપને આપના સંતાનોથી
લાભ થશે, નવી ઉર્જાનો સંચાર થશે। સપ્તાહના મિડની અંદર પ્રેમી પ્રેમિકા માટે ખૂબ રોમાન્ટિક મૂડ રહેશે। રાજા મહારાજા જેવા આપને સુખની પ્રાપ્તિ થશે। પરિવારની મિલકતની પણ આપને પ્રાપ્તિ થશે। સાર્વજનિક સંસ્થાથી પણ આપને લાભ થશે। સપ્તાહના એન્ડની અંદર આવેલી મુસીબતો હવે આપની દૂર થશે। થોડું આપે સંભાળીને રહેવું જરૂરી છે। શાસ્ત્ર કાવ્યમાં દેવ ઉપર શ્રદ્ધા રાખવાથી પણ આપના કાર્ય અવશ્ય પૂર્ણ થશે। તેમજ જીવનસાથીની સાથે ધર્મ સ્થળે જવાનો આપને યોગ બને છે। વિદ્યાર્થીઓ માટે વિદ્યામાં થોડી અડચણ આવી શકે। और આ સપ્તાહ આપના માટે શુભ રહેશે। આપના માટે શુભ રંગ છે સફેદ, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 8। ઉપાય તરફ જઈએ। આ સપ્તાહ દરમિયાન આપે કેસરવાળું દૂધ ઠાકોરજીને ભગવાનને ભોગ ધરવાથી અને એ દૂધ પીવાથી અથવા વડીલોને પીવડાવવાથી પણ આપનું મંગલ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ત્રીજી રાશિ મિથુન રાશિ, જેમના અક્ષર છે ક, છ અને ઘ। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 12મા પહેલા ભાવ બીજા ભાવમાંથી પસાર થશે। સૂર્ય મહારાજ બુદ્ધ મહારાજ આપની રાશિમાંથી પસાર થશે। તો આ સપ્તાહ દરમિયાન આપને આપના નેતૃત્વ શક્તિની અંદર વૃદ્ધિ થશે। આત્મબળ આત્મસન્માનની પ્રાપ્તિ થશે। સરકાર તરફથી પણ આપને ખૂબ જ લાભ અને ફાયદો થઈ શકે છે। જો બેરોજગારો હોય, સરકારી નોકરી માટે આ પ્રયત્ન કરતા હોય તો આ સપ્તાહ દરમિયાન સરકારી નોકરીનો પણ આપને પૂરો ચાન્સ રહેશે। સારા ભાગીદારીની શોધમાં હોય તો આ સપ્તાહ દરમિયાન આપને મનપસંદ ભાગીદારીની પ્રાપ્તિ થશે। જો આપ અવિવાહિત હોય તો આ સપ્તાહ દરમિયાન ઉત્તમ કન્યાની ઉત્તમ વરની આપને પ્રાપ્તિ થઈ શકે છે। સપ્તાહના મિડની અંદર આપની પર્સનાલિટીમાં વૃદ્ધિ થશે। આપના કાર્યની અંદર થોડી રૂકાવટ આવશે, પરંતુ ધીરજ રાખવાથી તેમાં પણ આપને સારી સફળતા પ્રાપ્ત થશે। લોકો હવે તમને ભગવાનની જેમ પૂજશે, તેમજ લોકો આપને જોઈ અને ખુશ થશે। આપના દ્વારા તેઓને પણ લાભ અને ફાયદો થશે। સપ્તાહના એન્ડની અંદર તમે તમારી વાણીથી બધાને પ્રભાવિત કરશો। તે વાણી દ્વારા સારા ધનની પ્રાપ્તિ કરશો। રાજનીતિમાં જો આપને ઇન્ટરેસ્ટ હોય તો આપને તે દ્વારા પણ સારી સફળતા પ્રાપ્ત થશે। બુદ્ધ મહારાજ આપના બુદ્ધિના દાતા હોવાથી આપ બુદ્ધિ બળથી, પોતાના આત્મબળથી, આત્મવિશ્વાસથી જીવનની અંદર ખૂબ આગળ આવશો। ખૂબ મહેનત કરી અને આપને સફળતા પ્રાપ્ત થશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને ઉત્તમ રહેશે। આપના માટે શુભ રંગ છે પીળો, શુભ દિશા છે ઉત્તર અને પશ્ચિમ। આપના માટે શુભ અંક છે 3। ઉપાય તરફ જઈએ। આ સપ્તાહ દરમિયાન આપે તાંબાનો પૈસો અથવા તાંબાની પવિત્રી પાસે રાખવાથી અથવા ધારણ કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કર્ક રાશિ, જેના અક્ષર છે ડ અને હ। ચંદ્ર મહારાજ આપની રાશિથી આ સપ્તાહ દરમિયાન 11મા 12મા પહેલા ભાવમાંથી પસાર થશે। આ સપ્તાહ દરમિયાન સૂર્ય બુદ્ધ મહારાજ આપની રાશિથી 12મા ભાવમાંથી પસાર થશે। સપ્તાહનો પ્રારંભ આર્થિક રીતે હવે આપ ધીમે ધીમે મજબૂત થશો। તેમજ આપને આપનું ભાગ્ય હવે સાથ આપશે। તેમજ આપના નીતિ દ્વારા ધર્મના કાર્યની અંદર
માંગલિક કાર્યની અંદર સાથ સહકાર આપવાથી પણ આપના જીવનની અંદર ઘણું બધું પરિવર્તન આવશે. આ સપ્તાહ દરમિયાન આપને દુખિયાના દુઃખની અંદર ભાગ લઈ આપ જીવનની અંદર ધન્યતાનો અનુભવ કરશો. આ સપ્તાહના મિડની અંદર કોઈ પણ મોટું સાહસ કે મોટું રોકાણ કરવું નહીં. વિદેશ જવાનું આપ વિચારતા હોય તો આ સપ્તાહ દરમિયાન આપે ત્યાં જવાનું ટાળવું. વિદેશને લગતા બિઝનેસની અંદર પણ આપે રોકાણ કરવું નહીં. શેર બજારની અંદર પણ આ સપ્તાહ દરમિયાન આપે ખાસ કાળજી રાખવી, તેમજ મોટી નુકસાની ન થાય તે બાબત વિચાર કરો. શરીરને પૂરતો આરામ આપવો જરૂરી છે. માથાનો દુખાવો, આંખને દુખાવો આ સપ્તાહ દરમિયાન આપને રહેશે, માટે આંખને પૂરો આરામ આપવો આપના માટે એટલી જ જરૂરી છે. તેમજ આવક કરતાં આપની જાવકનું પ્રમાણ વધારે રહેશે, માટે અનર્ગલ ખર્ચથી આપે બચવું. જે કંઈ વસ્તુ લેવાની હોય તે સમજી વિચારીને લેવી. દેખાદેખીમાં આપે પડવું નહીં. જો આપ લોન લેવાનું વિચારતા હોય તો આ સપ્તાહ દરમિયાન આપે તે પણ મુલતવી રાખવું, નહીતર તેની ભરપાઈ કરવી આપના માટે ખૂબ જ હાર્ડ રહેશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે. આપના માટે શુભ રંગ છે ગોલ્ડન, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે આપના માટે 8. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન કોઈ પણ માંગલિક કાર્યનો, બિઝનેસનો આપ પ્રારંભ કરવા માંગતા હોય તો તે લાલ પુષ્પ અથવા તો ડોલરના પુષ્પ સાથે પરમાત્માને અર્પણ કરી તમારી પાસે રાખવાથી, શુભ કાર્યનો પ્રારંભ કરવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું સિંહ રાશિ, જેમના અક્ષર છે મ અને ટ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 10મા, 11મા, 12મા ભાવમાંથી પસાર થશે. સૂર્ય બુદ્ધ મહારાજ પણ 11મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના મિલકત ધનની અંદર વૃદ્ધિ થશે. ભૌતિક સુખની અંદર, સમૃદ્ધિની અંદર આપનો વિસ્તાર થશે. ગાડી, મોબાઈલ, ઇલેક્ટ્રોનિક વસ્તુ લેવા માટેનો પણ આપને ઉત્તમ યોગ બને છે. પૈતૃક સંપત્તિની આપને પ્રાપ્તિ થશે. કોર્ટ કચેરીથી પણ આપને સફળતા પ્રાપ્ત થશે. આપને આપના પિતાના કાર્યથી લાભ અને ફાયદો થશે. સપ્તાહના મિડની અંદર આકસ્મિક લાભ, વારસાગત લાભની પ્રાપ્તિ થશે. શેર બજાર, મ્યુચ્યુઅલ ફંડ, આઈપીઓમાં રોકાણ કરવાથી પણ આપને સારા વળતરની પ્રાપ્તિ થશે. સંતાનો માટે પિતાના માર્ગદર્શનથી, તેમની આજ્ઞાનું પાલન કરી અને વિદ્યાભ્યાસમાં આગળ વધવાથી ખૂબ સારી સફળતા પ્રાપ્ત થશે. વિદ્યાર્થીઓ માટે આ ઉત્તમ અને ગોલ્ડન સમય છે. સપ્તાહના એન્ડની અંદર વિદેશ માટે જવાની આપને જે તમન્ના હતી એ ઈચ્છા આપની હવે પૂર્ણ થશે. તે દ્વારા આપને સારી સફળતા પ્રાપ્ત થશે. જો આપ વિદેશની અંદર રહેતા હોય તો આપને PR અને ગ્રીન કાર્ડ મળવાનો પણ આપને સારો ચાન્સ રહેશે. આપને આ સપ્તાહ દરમિયાન થોડી શરીરની અંદર ચુસ્તી રહેશે, થોડી આળસ રહેશે, માટે પુરુષાર્થ કરવો, રનિંગ વોક કરવું, યોગ અભ્યાસ કરવો આપના માટે જરૂરી છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે રાણી, શુભ દિશા છે પશ્ચિમ દિશા, શુભ અંક છે 3. આ સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ. જો મળે કાળી ગાય માતાની સેવા કરવાથી, તેમને સ્પર્શ કરવાથી અને ગાય માતાને ગોળ રોટલી ઘી ખવડાવવાથી આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો,
હવે આપણે વાત કરીશું કન્યા રાશિ, જેમના અક્ષર છે પ, ઠ અને હણ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 9મા, 10મા, 11મા ભાવમાંથી પસાર થશે. સૂર્ય મહારાજ, બુદ્ધ મહારાજ પણ આપની રાશિથી 10મા ભાવમાંથી પસાર થશે. 12 રાશિઓમાં સૌથી શ્રેષ્ઠ રાશિ આ સપ્તાહની અંદર કોઈની હશે તો એ આપની કન્યા રાશિ છે. આપની રાશિની અંદર આ વખતે આ સપ્તાહ ખૂબ જ આપના ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. માંગલિક કાર્યના આપને સમાચારની પ્રાપ્તિ થશે. આપનું ભાગ્ય હવે આપને સાથ આપશે. આપના ભાઈ બહેનની સાથે જે મતભેદો હતા, વિવાદો હતા, એ દૂર થશે. જૂના મિત્રો જે ઘણા સમયથી ખોવાઈ ગયા હતા એ પુનઃ આપના કોન્ટેક્ટમાં રહેશે અને આપના દ્વારા ઘણી બધી પ્રેરણાઓ લેશે. આ સપ્તાહ દરમિયાન નાની યાત્રાઓ કરવાનો યોગ બને છે. બિઝનેસ માટે પણ, નવી બ્રાન્ચ માટે પણ આપ વિચારી રહ્યા છો, તેની પણ આપને સફળતા પ્રાપ્ત થશે. જો આપ બેરોજગારો હોય, સપ્તાહના મિડની અંદર સારા રોજગારની પ્રાપ્તિ થશે. પ્રાઇવેટ કંપનીની અંદર સારું બજેટ આપને સારા પગાર દ્વારા સારી ઓફર પ્રાપ્ત થશે. આપના પિતાની સાથે બિઝનેસની અંદર પણ રોકાણ કરવાથી સારી સફળતાની પ્રાપ્તિ થશે. આપના મશીનરી, આપના માટે નવા પ્રોજેક્ટ, આપના માટે નવો બિઝનેસ આ સપ્તાહ દરમિયાન સારા એવા વિચારો લઈ અને આવી રહ્યો છે અને તે દ્વારા આપને સફળતા અપાવશે. બુદ્ધ મહારાજ પણ આપને આપના જીવનના આપની મનોકામનાઓ બધી પૂર્ણ કરશે, તેમજ આપને સારા એવા ધનની પ્રાપ્તિ કરાવશે. સપ્તાહના એન્ડની અંદર થોડું સંઘર્ષ કરવું પડશે, પરંતુ તેમાં પણ વડીલોની પ્રેરણાથી આપને લાભની પ્રાપ્તિ થશે. આપને આપના સંતાનો દ્વારા પણ ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. તેમજ આપને ઘણા સમયથી જે આપના બ્લોક પૈસા થઈ ગયા હતા તે પૈસા પણ આ સપ્તાહ દરમિયાન આપને આપના મિત્રની મદદ દ્વારા પ્રાપ્ત થઈ શકે છે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ રહેશે. આપના માટે શુભ રંગ છે સિલ્વર, શુભ દિશા છે પૂર્વ દિશા, શુભ અંક છે 4. આ સપ્તાહ દરમિયાન આપને બને તો માવાના પિંડા કૂતરાને ખવડાવવાથી અથવા તો આપ એ માવાના પેંડા અથવા તો લાડુ એ માછલીને ખવડાવવાથી, જલની અંદર પધરાવવાથી જલના દેવતાઓ પ્રસન્ન થશે. આપની બધી જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું તુલા રાશિ, જેમના અક્ષર છે ર અને ત. ચંદ્ર મહારાજ આપની રાશિથી સપ્તાહ દરમિયાન 8મા, 9મા, 10મા ભાવમાંથી પસાર થશે. સૂર્ય બુદ્ધ મહારાજ 9મા ભાવમાંથી પસાર થશે. માટે સપ્તાહના પ્રારંભમાં રવિ, સોમવાર 2 દિવસ આપે ખૂબ જ ધીરજ રાખવી જરૂરી છે. બને ત્યાં સુધી બહાર જવાનું ટાળવું. જવાનું થાય વાહન ચેક કરીને જવું. બીજાનું વાહન લઈ આપે બહાર નીકળવું નહીં. વાહનનો ઓવરટેક આપે કરવો નહીં. વરસાદનો માહોલ હોય તેમજ વરસાદનું જ્યાં આવવાની નોંધો હોય તે જગ્યાએ આપે જવાનું ટાળવું. નહીતર ચાલુ વરસાદ દરમિયાન આપ વધારે હેરાન થઈ શકો છો. માટે બને ત્યાં સુધી આપે આ સપ્તાહ દરમિયાન પાણીને લગતા સ્થળોથી દૂર રહેવું. સપ્તાહના મિડની અંદર આપને ખૂબ જ ફળદાયક રહેશે.
પરોપકાર માનવ સેવાના કાર્ય આપ કરી રહ્યા છો। બીજાને મદદ કરવાની ભાવના આપના જીવનની અંદર શાંતિ અને સુખ લઈને આવનાર છે। તમારા કાર્યક્ષેત્રની અંદર વધારો થશે, તેમજ વિદ્યાર્થીઓ માટે પણ આ શુભ અને ઉત્તમ સમય છે। હવે આપના ભાગ્ય દ્વારા, આપના પુરુષાર્થ દ્વારા આપનું ભાગ્ય પણ પરિવર્તન થશે, તેમજ આપ આપના ભાઈ બહેનની સાથે બહાર જવાનું યોગ બને છે। સ્વાદિષ્ટ મિષ્ટાન સુંદર ભોજન લેવાનો આપના મિત્રો સાથે યોગ બને છે। આ સપ્તાહ દરમિયાન આપે આ માંગલિક કાર્યની અંદર જવાનું વિચારી રહ્યા હોય તો એ માંગલિક કાર્યની અંદર આપે આપના પરિવારની સાથે જવાથી ત્યાં આપને શુભ અને લાભની પ્રાપ્તિ થશે। તેમજ મોટું રોકાણ વ્યાપારની અંદર, બિઝનેસની અંદર કરવાથી પણ આપને સારી સફળતા પ્રાપ્ત થશે। આપને આપના માતાની સાથે હવે સારી ટ્યુનિંગ રહેશે, માતાના આપને આશીર્વાદ પ્રાપ્ત થશે, તેમજ તેમની સેવા કરવાથી આપનું જીવન ધન્ય બનશે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે। આપના માટે શુભ રંગ છે જાંબલી, શુભ દિશા છે પૂર્વ પશ્ચિમ, શુભ અંક છે 1। આ સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ તો આપે ચાંદી ધારણ કરવાથી અથવા તો ચાંદીની વસ્તુ પોતાના ભાણેજને, બહેનને દાન કરવાથી પણ આપનું મંગલ થશે। આપના જીવનના અધૂરા સપનાઓ પૂર્ણ થશે। દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું વૃશ્ચિક રાશિ, જેમના અક્ષર છે ન અને ય। આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 7, 8, 9માં ભાગ્ય ભાવમાંથી પસાર થશે। સૂર્ય, બુદ્ધ મહારાજ પણ આપના 8મા સ્થાનમાંથી પસાર થશે। તો આપના માટે સપ્તાહનો પ્રારંભ શુભ અને ઉત્તમ રહેશે। પરિવાર તરફથી પણ આપને પૂર્ણ માર્ગદર્શન અને સપોર્ટની પ્રાપ્તિ થશે। આપને આપના જીવનસાથી દ્વારા પણ સારા સપોર્ટની પ્રાપ્તિ થશે। આપના ભાગીદાર દ્વારા પણ આપને સારા માર્ગદર્શનની પ્રાપ્તિ થશે। આપના બિઝનેસની અંદર હવે ધીમે ધીમે લાભની પ્રાપ્તિ થશે। સપ્તાહના મિડની અંદર ધનની સાથે આપે આપના શરીરનું પણ ધ્યાન રાખવું એટલું જ જરૂરી છે। બને તો જરૂરી રિપોર્ટ કરાવી લેવા, ડૉક્ટરની મુલાકાત લેવી। આપની જે જૂની બીમારી હતી એ બીમારીનું આપે ધ્યાન રાખવું જરૂરી છે। ડૉક્ટરના કહેવા પ્રમાણે પરેજી પાડવી જરૂરી છે। બ્લડ પ્રેશર, બ્લડને લગતી કોઈ પણ પ્રોબ્લેમ આપને આ સપ્તાહ દરમિયાન થઈ શકે છે, માટે વધારે નમકીન, નિમકવાળી વસ્તુઓનો આપે ત્યાગ કરવો, તેમજ આપનું આરોગ્ય સંભાળ રાખવી આપે જરૂરી છે। સપ્તાહના એન્ડની અંદર આપને શેર બજારથી, મ્યુચ્યુઅલ ફંડથી લાભ અને ફાયદો થશે। લોંગ ટર્મ માટે રોકાણ કરવું જરૂરી છે। તેમજ આપના આવકની વૃદ્ધિ થશે। ધાર્મિક ગ્રંથોનું અધ્યાપન કરવાથી, સત્સંગ કરવાથી, શ્રવણ કરવાથી પણ આપને લાભ અને ફાયદો થશે। સપ્તાહ દરમિયાન સોના ચાંદીની વસ્તુ ખરીદવાનો પણ આપને યોગ બને છે। ઓવરઓલ આ સપ્તાહ આપના માટે મધ્યમ રહેશે। આપના માટે શુભ રંગ છે વાદળી, શુભ દિશા છે પશ્ચિમ, શુભ અંક છે 8। ઉપાય તરફ જઈએ તો હનુમાનજી મહારાજના દર્શન કરવાથી, શનિવારે આપે હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી, નજીકમાં હોય તો ઉઘાડા પગે હનુમાનજી મહારાજના મંદિરે જવાથી આપની બધી જ મન્નતો પૂરી થશે। આપને ખૂબ જ સફળતા પ્રાપ્ત થશે।
દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું ધન રાશિ, જેમના અક્ષર છે ભ, ધ, ફ અને ઢ. ચંદ્ર મહારાજ આપની રાશિથી 6ઠા, 7મા, 8મા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના આરોગ્યમાં સુધારો થશે. શત્રુઓ પણ હવે આપના શાંત થશે. શંકાશીલ સ્વભાવને આપે દૂર કરવો. મોસાળ પક્ષ તરફથી આપને સારી મદદની પ્રાપ્તિ થશે. સપ્તાહના મિડની અંદર લાઈફ પાર્ટનર અથવા તો સસરા પક્ષ તરફથી પણ આપને સારા સમાચારની પ્રાપ્તિ થશે. ધારેલા અધૂરા કાર્ય આપના પૂર્ણ થશે. જન્મભૂમિથી અને વિદેશથી પણ આપને સારી સફળતા પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યની અંદર, સાહિત્યની અંદર, જ્યોતિષની અંદર પણ આપને સારી રુચિ રહેશે. પતિ પત્ની વચ્ચેના જે મતભેદો હતા એ મતભેદો પણ હવે આપના દૂર થશે. સપ્તાહના એન્ડની અંદર આપની વાણી ઉપર કંટ્રોલ રાખવો જરૂરી છે. જે કંઈ બોલો તે સમજી વિચારીને બોલવું. ઘણી વખત ઉતાવળમાં, ક્રોધમાં, આવેશમાં ન બોલવાનું બોલાઈ જાય, માટે ધીરજ રાખવી આપના માટે જરૂરી છે. બને ત્યાં સુધી આપે શાંત રહેવું, મૌન રહેવું એટલું જ આપના માટે જરૂરી છે. આપના માટે શુભ રંગ છે ગુલાબી, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 7. ઉપાય તરફ જઈએ તો આ સપ્તાહ દરમિયાન લોખંડની વસ્તુ શનિવાર અથવા મંગળવારે દાનમાં આપવાથી પણ આપના બધા જ વિઘ્નો દૂર થશે. આપનું કલ્યાણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું મકર રાશિ, જેમના અક્ષર છે ખ અને જ. આ સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી 5મા, 6ઠા, 7મા ભાવમાંથી પસાર થશે. સૂર્ય મહારાજ પણ 6ઠા ભાવમાંથી બુધ મહારાજની સાથે પસાર થશે. સપ્તાહનો પ્રારંભ વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર લઈને આવી રહ્યું છે. જેમની આપે રાહ જોતા હતા એ સમય હવે નજીક આવી ગયો છે. એક્ઝામની અંદર આપને સારા માર્ક્સની પ્રાપ્તિ થશે. આપ સ્કૂલની અંદર, આપના કુટુંબની અંદર ગૌરવાન થશો. સંતાનની પ્રતિભાથી આપના માતા પિતા પણ ગૌરવ અનુભવ કરશે. સપ્તાહના મિડની અંદર આપને આપના જીવનસાથીનું સ્વાસ્થ્ય સંભાળ રાખવી જરૂરી છે. સેવા સાથે સમર્પણની ભાવના આપને જીવનની અંદર આગળ લઈ જશે. જીવનસાથીના મદદથી ખોવાયેલી પ્રિય વસ્તુની આપને પ્રાપ્તિ થશે. બને ત્યાં સુધી આ સપ્તાહ દરમિયાન ખોટી વાતોથી આપે દૂર રહેવું, વિવાદોથી દૂર રહેવું, ઝઘડાઓથી દૂર રહેવું. સપ્તાહના એન્ડની અંદર આપના કાર્યમાં આપે સાવધાન રહેવું, નહીતર મહેનત તમે કરશો અને ફળ બીજાને મળશે. આપની ગુપ્ત વાતો, બિઝનેસને લગતી વાતો બીજાને શેર કરવી નહીં. જરૂરથી વધારે કોઈ પર ભરોસો રાખવો નહીં. ગોપનીય વાતો આપે બને ત્યાં સુધી કહેવાની ટાળવી. આપના જરૂરી ડોક્યુમેન્ટ્સ, ફાઇલ વગેરે પણ આપે સંભાળીને રાખવું. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. આપના માટે શુભ રંગ છે જાંબલી, શુભ દિશા છે ઉત્તર દિશા, શુભ અંક છે 5. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન ગણપતિ મહારાજની પૂજા આરાધના કરવાથી, ભક્તિ કરવાથી, ગણપતિ મહારાજને જાસૂસનું ફૂલ, દુર્વા અર્પણ કરવાથી, ઓમ ગમ ગણપતય નમઃ મંત્રનો જપ કરવાથી અથવા મંત્ર જાપનું શ્રવણ કરવાથી પણ આપના બધા જ વિઘ્નો દૂર થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરીશું કુંભ રાશિ,
જેમના અક્ષર છે ગ શ શ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ચોથા, પાંચમા, છઠ્ઠા ભાવમાંથી પસાર થશે. સૂર્ય બુદ્ધ મહારાજ પાંચમા ભાવમાંથી પસાર થશે. સપ્તાહનો પ્રારંભ આપના માટે થોડી ચિંતા અને ચુસ્તીવાળો રહેશે. મોર્નિંગ વોક કરવું, યોગાભ્યાસ કરવાથી આપને લાભ થશે. જો પશુપાલન આપ રાખતા હોય તો એમનું પણ આપે ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ઝેરી જનાવરથી પણ ઘરની અંદર અથવા તો પશુલયની અંદર આપે સંભાળ રાખવી અને એ ઝેરી જનાવર નીકળે તો એમને આપે મારવું નહીં, પરંતુ તેમને દૂર કરવાનો પ્રયત્ન કરવો. સપ્તાહના મિડની અંદર વિદ્યાર્થીઓ માટે શુભ સમાચાર લઈને આવ્યો છે. આપના પ્રિય સબ્જેક્ટ સાયન્સ, વિજ્ઞાનની અંદર પણ હવે આપને સારી સફળતા પ્રાપ્ત થશે. તેમજ જો આપ સંતાનહીન હોય તો આપના માટે ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થઈ શકે છે. સંતાન માટેનો પ્લાનિંગનું આપ વિચારી રહ્યા છો તો તે દ્વારા પણ આપને સફળતા પ્રાપ્ત થશે. પૂર્વ દિશાથી પણ આપને લાભ અને ફાયદો થશે. કોઈ બલવાન વિશિષ્ટ વ્યક્તિની આપને મુલાકાત થશે. સપ્તાહના એન્ડની અંદર ઋણ, રોગ, શત્રુઓ પણ આપનો વિજય થશે. કોર્ટ કચેરીના કાર્યમાં પણ આપને વિજય પ્રાપ્ત થશે. જો આપે લોન લીધેલી હોય તો એ લોન ભરપાઈ કરવાનો પણ આપના માટે ઉત્તમ અને શ્રેષ્ઠ સમય છે. મામા મોસાળની ઘરે જવાનો યોગ બને છે. તેમના દ્વારા પણ આપને ગુડ ન્યૂઝની પ્રાપ્તિ થશે. આપને આપના કાકાની પ્રેરણાથી પણ જીવનમાં લાભ અને ફાયદો થશે. ઓવરઓલ આ સપ્તાહ આપના માટે શુભ રહેશે. શુભ રંગ છે સફેદ. શુભ દિશા છે પૂર્વ દિશા. આપના માટે શુભ અંક છે 4. ઉપાય તરફ જઈએ. આ સપ્તાહ દરમિયાન સાધુ બ્રાહ્મણને અથવા તો મંદિરે લીલી વસ્તુનું, લીલા વસ્ત્રનું, ધાન્યનું અથવા લીલી સ્વીટનું દાન કરવાથી પણ આપનું બધું જ મનોકામનાઓ પૂર્ણ થશે. દર્શક મિત્રો, હવે આપણે વાત કરશું મીન રાશિ, જેમના અક્ષર છે દ, ચ, જ. સપ્તાહ દરમિયાન ચંદ્ર મહારાજ આપની રાશિથી ત્રીજા, ચોથા, પાંચમા ભાવમાંથી પસાર થશે. સૂર્ય બુદ્ધ મહારાજ ચોથા ભાવમાંથી પસાર થશે. માટે સપ્તાહનો પ્રારંભ આપના ભાઈ બહેનનો આપને પૂર્ણ સપોર્ટ પ્રાપ્ત થશે. તે દ્વારા શુભ સમાચારની પ્રાપ્તિ થશે. આધ્યાત્મિક જીવનની અંદર પણ આપને પ્રગતિ થશે. મોટા સાહસ કરી તે દ્વારા આપને સફળતા પ્રાપ્ત થશે. તે માટે ધીરજ રાખવી જરૂરી છે. સપ્તાહના મિડની અંદર આપના પિતાના હેલ્થ બાબત કાળજી રાખવી. જરૂર પડે તો આપને આપના પિતાને સ્પેશિયલિસ્ટ ડૉક્ટરની મુલાકાત લઈ રિપોર્ટ કરવા પણ જરૂરી છે. ખોટું મેડિકલમાંથી અથવા તો કોઈ વગર ડૉક્ટરને બતાવે મેડિસિન લઈ અને રિસ્ક લેવું નહીં. સમય પ્રમાણે, હેલ્થની ઉંમર પ્રમાણે આપે કાળજી રાખવી તેમના માટે જરૂરી છે. આપના પિતાની સાથે મતભેદ ન થાય તેમની આપે કાળજી રાખવી. તેમની સાથે મતભેદ, ઝઘડાઓ જે જૂના હતા તે વધારે ન વિકસે તે માટે આપે ધીરજ રાખવી. બને ત્યાં સુધી તેમની સામે આપે બોલવાનું ટાળવું, શાંતિ રાખવી જરૂરી છે. આપના માતા પિતા એ જ આપના ભગવાન છે, તે ભૂલવું નહીં. જે કંઈ કહે છે એ તમારા માટે છે, તમારા હિત માટે છે, તે આપે જરૂર વિચારવું. સપ્તાહના
એન્ડની અંદર આપના માટે ખૂબ જ લાભદાયી સમાચારની પ્રાપ્તિ થશે. નેગેટિવ વિચારો હવે દૂર થશે, પોઝિટિવ વિચારોની પ્રાપ્તિ થશે. તેમજ આપને આધ્યાત્મિક સંકીર્તન દ્વારા, સત્સંગ દ્વારા આપને ખૂબ જ ઉત્સાહ અને હિંમતની પ્રાપ્તિ થશે. ખૂબ મહેનત કરી તે દ્વારા આપને આપની સફળતાની પ્રાપ્તિ થશે. આ સપ્તાહ દરમિયાન ખૂબ જ તીખું, તળેલું, બહારનું ખાવાનું ટાળવું, નહીતર પથરીને લગતી તકલીફ, પેટને લગતી તકલીફ, એસિડિટી, ગેસ વગેરેની તકલીફથી આપને સામનો કરવો પડે. માટે ઘરની શુદ્ધ અને સાત્વિક ભોજન આપે કરવું. ઓવરઓલ સપ્તાહ આપના માટે શુભ અને અતિ ઉત્તમ રહેશે. આપના માટે શુભ રંગ છે કાળો, શુભ દિશા છે દક્ષિણ દિશા, શુભ અંક છે 7. આ સપ્તાહ દરમિયાન ઉપાય તરફ જઈએ. નાની કુમારિકાઓ, બાળાઓ, દીકરીઓને ખીરનો પ્રસાદ આપવાથી આપનું મંગલ થશે. તો અબ તક ચેનલના સર્વ દર્શક મિત્રોને નમ્ર વિનંતી છે કે દર રવિવારે આવનારું સાપ્તાહિક રાશિ ભવિષ્ય આપ નિહાળજો. આપના અંગત પરિવારના જનોને પણ જાણ કરશો, આપના મિત્રોને પણ કરશો. અમારી આ ચેનલ યુટ્યુબ દ્વારા, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ દ્વારા પણ આપ નિહાળી શકો છો. તો બધાને પ્રેરણા આપજો, કારણ કે પરોપકારનું કાર્ય, બીજાના દુઃખમાં ભાગ લેવાથી, બીજાને જીવનની સાચી દિશા બતાવવાથી આપનું પણ કલ્યાણ થશે. અને આપના મિત્રોનું જો સાચું માર્ગદર્શન મળશે તો એ આપને પણ પુણ્યની પ્રાપ્તિ થશે. તો ફરી પાછા આવતા રવિવારે સવારે 10 કલાકે પાછા મળશું. ત્યાં સુધી આપ સર્વને શાસ્ત્રી શ્રી રાકેશ મહારાજજી વ્યાસના જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.